નમસ્કાર ગરવી ગુજરાતમાં આવું છું ધ્રુવી શાહ આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો વધુ એક ગંભીર આરોપ ફોરેસ્ટ બીટ ગાર્ડમાં લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિનો આરોપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। સીબીઆરટી પરીક્ષામાં ગેરરીતિનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ છે। પાસ થયેલા ઉમેદવારોના માત્ર નામ જાહેર કરાયા, વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ આવ્યા તેનો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો। માર્ક જાહેર નથી કરાયા અને રિઝલ્ટ આવી ગયું। મહિલા કેટેગરીની અન્ય વિગતો પણ નથી દર્શાવવામાં આવી। ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી પરીક્ષામાં ગંભીર ભૂલો જણાય છે, આક્ષેપો કર્યા છે યુવરાજસિંહે। અમારી માંગણી છે કે સીબીઆરટીની પરીક્ષા રદ થાય, જેને પરીક્ષાની જવાબદારી સોંપાય તે ટીસીએસ કંપનીની પણ બેદરકારી છે। પરીક્ષામાં 35 જેટલી ભૂલ છે, છતાં પણ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો આક્ષેપો કરવામાં આવ્યા છે યુવરાજસિંહ જાડેજા દ્વારા સીબીઆરટી પરીક્ષા કે જેમાં ગેરરીતિ થઈ છે। ફોરેસ્ટ બીટ ગાર્ડમાં લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિના આરોપો લગાવવામાં આવ્યા છે। પાસ થયેલા ઉમેદવારોના માત્ર નામ જાહેર કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ આવ્યા તેનો પણ કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। તો માર્ક જાહેર નથી કરાયા અને રિઝલ્ટ આવી ગયું, તે આક્ષેપો લગાડ્યા છે યુવરાજસિંહે। મહિલા કેટેગરીની અન્ય વિગતો પણ નથી દર્શાવવામાં આવતી। તો વધુ એક પરીક્ષામાં છબરડો સામે આવ્યો છે। ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી પરીક્ષામાં ગંભીર ભૂલો જણાય છે, આક્ષેપો લગાવવામાં આવ્યા છે યુવરાજસિંહ દ્વારા। અમારી માંગણી છે કે સીબીઆરટીની પરીક્ષા રદ થાય। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફોરેસ્ટ બીટ ગાર્ડ એટલે કે જે વન રક્ષકની જે યાદી જાહેર કરવામાં આવી છે, એ યાદીમાં ફક્ત નામ જાહેર કરવામાં આવ્યા છે। તમે કોઈ મેથડને ફોલો કરો છો તો એ મેથડ જે રીતે રિઝલ્ટ બનાવે છે એ પ્રકારે રિઝલ્ટ પણ જાહેર કરવું જોઈએ। એમાં એટલે કે ફોરેસ્ટ બીટ ગાર્ડમાં એ પ્રકારે રિઝલ્ટ જાહેર કરવામાં નથી આવ્યું, સીધા જ નામો જાહેર કરવામાં આવ્યા છે। અને તેને કારણે વિદ્યાર્થીઓના નોર્મલાઇઝેશન પ્રમાણે કેટલા માર્ક વધ્યા અને કેટલા માર્ક ઘટ્યા એમાં કોઈ પ્રકારનો ઉલ્લેખ નથી। કઈ કેટેગરીને સામેલ કરવામાં આવી, કઈ કેટેગરીને બાકાત કરવામાં આવી એનો પણ કોઈ ઉલ્લેખ નથી। કેટલા મહિલા ઉમેદવાર પાસ થયા, કેટલા પુરુષ ઉમેદવાર પાસ થયા એનો પણ કોઈ ઉલ્લેખ નથી। એટલે ક્યાંક ને ક્યાંક ઘણી વસ્તુઓ જે છે એ છુપાવવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓની સૌથી મોટી માંગ એ છે કે આ સીબીઆરટી પદ્ધતિ જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે એ તમામ પરીક્ષાઓમાંથી આ સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે। તો યુવરાજસિંહ દ્વારા આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે સીબીઆરટી પરીક્ષા પદ્ધતિ છે તેને નાબૂદ કરવામાં આવે। ફોરેસ્ટ બીટ ગાર્ડમાં લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિના આરોપો લાગ્યા છે। વધુ એક પરીક્ષામાં છબરડો થયો છે અને આ આક્ષેપો લગાવવામાં આવ્યા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા। પાસ થયેલા ઉમેદવારોના માત્ર નામ જ જાહેર કરવામાં આવ્યા છે, કેટેગરીની પણ જાણ કરવામાં નથી આવી। જે મેથડ હોય છે તેને પણ ફોલો કરવામાં નથી આવી। તો વિદ્યાર્થીઓને કેટલા માર્ક આવ્યા તેનો પણ કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો। માર્ક જાહેર નથી કરાયા અને રિઝલ્ટ આવી ગયું છે। મહિલા કેટેગરીની અન્ય વિગતો પણ નથી દર્શાવવામાં આવી। તો ગૌણ સેવા પસંદગી મંડળ કે જે અનેક પરીક્ષા લેતું હોય છે અને તેની જ આ પરીક્ષામાં ગંભીર ભૂલો જણાય છે, ગેરરીતિ થઈ છે, તે આક્ષેપો લગાડવામાં આવ્યા છે યુવરાજસિંહ દ્વારા। અને અમારી માંગણી છે કે સીબીઆરટીની પરીક્ષા રદ થાય, જેને પરીક્ષાની જવાબદારી સોંપાય તે ટીસીએસ કંપનીની પણ અહીં બેદરકારી સામે આવી છે। તો પરીક્ષામાં 35 જેટલી ભૂલ હતી, છતાં પણ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું તેવું યુવરાજસિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે। ટીસીએસ કંપની કે જેને પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી તે પણ એટલી જ જવાબદાર છે, તેની બેદરકારી પણ સામે આવી છે। તો આ પહેલા પણ ભૂતકાળમાં અનેક એવી ઘટનાઓ બની ચૂકી છે, પેપર લીકની અનેક ગેરરીતિઓ થઈ છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત પણ રમાય છે। ત્યારે વધુ એક પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યા છે। પરીક્ષામાં 35 જેટલી ભૂલ હતી, છતાં પણ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું। તો ટીસીએસ કંપનીની કામગીરી સામે પણ સવાલો થઈ રહ્યા છે। જવાબદારી તેના શિરે સોંપવામાં આવી હતી, તેની પણ બેદરકારી અહીં છતી થઈ છે। સીબીઆરટીની પરીક્ષા રદ થાય તે માંગણી યુવરાજસિંહની છે। તો ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી પરીક્ષામાં ગંભીર ભૂલો જણાય છે। તો આ સાથે જ જે વિગતો પણ દર્શાવવામાં આવતી હોય છે, અલગ અલગ કેટેગરી હોય છે, તેમાં મહિલા કેટેગરીની અન્ય વિગતો પણ નથી દર્શાવવામાં આવી।
અને આ જ મુદ્દે નિકુંજ જાની સંવાદદાતા આપણી સાથે જોડાયેલા છે. નિકુંજ, વધુ એક પરીક્ષામાં છબરડો, યુવરાજસિંહના શું આક્ષેપો? ચીફ ફોરેસ્ટ બીટ ગાર્ડની ગૌણસેવા પસંદગી મંડળ તરફથી જે પરીક્ષા લેવામાં આવી હતી ને આ પરીક્ષા પદ્ધતિની અંદર ફેરફાર કરવામાં આવ્યો હતો. પહેલી વખત સીબીઆરટી પરીક્ષા એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ જે છે તે લેવામાં આવી હતી ને તેમાં હવે આક્ષેપ થઈ રહ્યા છે કે આ પરીક્ષા પદ્ધતિની અંદર મોટી ભૂલ થઈ છે. એનું કારણ એ છે કે દિવસ દરમિયાન 3 થી 4 શિફ્ટની અંદર આ પરીક્ષા જે છે તે લેવામાં આવતી હતી ને ત્યારબાદ દિવસ પ્રમાણેની શિફ્ટ વાઇઝ પરિણામ જે છે તે નોર્મલાઇઝેશન પદ્ધતિના આધારે તૈયાર કરવામાં આવતું હતું. એનો મતલબ એ છે કે સવારે એક બેન્ચે પરીક્ષા આપી, બપોરે બીજી બેન્ચે પરીક્ષા આપી અને ત્યારબાદ સાંજના સમયે ત્રીજી બેન્ચે પરીક્ષા આપી. હવે આ ત્રણેય બેન્ચના પેપરો જે છે તે અલગ અલગ નીકાળવામાં આવતા હતા. આ ત્રણેય પેપરો કેટલા સહેલા છે, કેટલા અઘરા છે તે નક્કી કરવાની જે પદ્ધતિ છે જેને નોર્મલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. સવારની બેન્ચની અંદર 100 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી તો તેના એવરેજ માર્ક જો 50 સુધી થાય છે તો તે પેપર અઘરું માનવામાં આવે. જો બપોર બાદની બેન્ચની અંદર જે પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી છે તેમના માર્ક, એવરેજ માર્ક જો 70-80 સુધી પહોંચે તો તે પેપર જે છે તે સહેલું માનવામાં આવે ને ત્યારબાદ ત્રણેય શિફ્ટનું નોર્મલાઇઝેશન કરવામાં આવે અને તેના આધારે વિદ્યાર્થીઓને માર્ક આપવામાં આવે. આ પદ્ધતિ સામે વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે આ પદ્ધતિના કારણે જે વિદ્યાર્થીઓ હોશિયાર છે તેમને નુકસાન ગયું છે અને જે વિદ્યાર્થીઓ એવરેજ છે તેમને ફાયદો થયો છે. બીજું, પરિણામ જે જાહેર થયું છે તેમાં પણ એક વિસંગતતા એ જોવા મળી રહી છે અને વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે આ પરિણામની અંદર માર્ક જે છે તે જાહેર નથી કરવામાં આવ્યા. માત્ર કટ ઓફ માર્ક જે છે તે જાહેર કરાયા છે અને જેને લઈને પણ વિદ્યાર્થીઓ નાખુશ હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આ પદ્ધતિ સામે વાંધો ઉઠાવ્યો છે અને રાજ્ય સરકારને રજૂઆત કરી છે કે સીબીઆરટી પરીક્ષા પદ્ધતિ જે છે તે રદ કરવામાં આવે અને ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા ફરી એકવાર લેવામાં આવે, કારણ કે આ પરીક્ષા પદ્ધતિની અંદર મોટા પાયે ગેરરીતિ ભૂલો જે છે તે થઈ છે અને તેના કારણે વિદ્યાર્થીઓને નુકસાન થયું હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે. જે નિકુંજ, માહિતી બદલ આભાર આપનો. સવારમાં 4 વાગે ઉઠીએ છે, ના તડકો જોઈએ છે, ના વરસાદ જોઈએ છે, અમે કંઈ નથી જોતા. લોકો પ્રશ્ન કરે છે, આટલા વર્ષથી મહેનત કરે છે, કેમ નથી લાગતા? દફતર ઉઠાઈને ક્યાં જાવ છો? વરસતા વરસાદમાં ક્યાં જાવ છો? લોકોના પ્રશ્નોના જવાબ આપીને થાકી ગયા તો બી એવું થાય નોકરી આવશે ને એ જ અમારો એક જવાબ છે. ભરતીઓમાં આટલા બધા છબરડા થઈ, અમે કોને સમજાવીએ? આટલી બધી મહેનત કરવા છતાં બી 3-4 આન્સર ક્યુ આવી રહી છે? તમે શું કરી રહ્યા છો? સીબીઆરટી પદ્ધતિને ચોખ્ખા શબ્દોમાં નકારું જ છું કે ગુજરાત સરકારની કોઈ બી પરીક્ષામાં છે ને સીબીઆરટી પદ્ધતિ લાવી જ નથી. કેમ કે સાહેબે જે પહેલા વાત કરી હતી ને કે સીબીઆરટી પદ્ધતિ એકદમ સક્ષમ છે, તમારું રિઝલ્ટ જલ્દી આવી જશે, પારદર્શક આવી જશે, પણ આમાં જ્યારથી ભરતી બહાર પડી, જ્યારથી પરીક્ષા લેવાની, આટલી આન્સર કી આવી અને રિઝલ્ટ આવ્યું ત્યારથી તમને કોઈને લાગે છે કે આમાં પારદર્શકતા ક્યાંય તમને દેખાય છે એવું? એટલે પારદર્શકતાના નામે કોઈ વસ્તુ થઈ નથી. આ બધું અમારા ભવિષ્ય સાથે મજાક કરી છે.